હા, શ્રાવણ મહિનો હતો એને એક પટેલ હતા. શ્રાવણ મહિનો આવ્યો હતો અને એને 4 દીકરા ને 4 વહુ હતા. પછી એક ઘરમાં બહુ જ સારું હતું. 100 વીઘા જમીન હતી અને ઢોર બહુ રાખતા હતા. અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આવ્યો છે. તે 3 દીકરા ને 3 વહુને બહુ માન છે. નાનો દીકરો હાથીની ઘોડે કામ કરે છે, નાની વહુ વાહિદાન એવું કરે છે, ઢોર પાસે રહે છે. અને 3 દીકરા અને 3 વહુ ઈંડોરા ખાઈતે હિસકે છે. અને 3 દીકરા મોટાઈથી ફરે છે. એટલે 3 દીકરાને 3 વહુને બહુ જ સારું છે. ઓલો બિચારો હાથીની ઘોડે કામ કરે છે, તેણે ઓલું કામ કર્યા કરે છે ને ઓલું કરે છે. એટલે પછી તો એક દિવસ શ્રાવણ મહિનાનો સોમવાર આવ્યો છે. તે પછી બહુ જ સારી રસોઈ 3 બાઈઓએ બનાવી છે. અને 3 ભાઈઓને 3 બાઈઓ બપોરનું ટાણું થયું છે, જમવા બેઠા છે. ત્યાં ઓલો બાઈ બિસાડી આવી છે, વાહિદું કરીને કહે છે કે એને તો છોકરું બધાયનું ભેઠું નહોતું. અને ઓલા હાથી થઈને છોકરો આવ્યો હતો, છોકરાને એવું બધું દીધું છે, બધાયનું હેઠું હતું. એ બધું પાછું લાડવાનું બાડવા બધું કરીને એને થાળી બેની એમને રાખી છે. બોલો પેલા હાથી આવ્યો તો છોકરો નાનો હાથીની ઘોડે રાખ્યો તો એ જમવા બેઠો છે. બસ ત્યાં ઓલી વહુ આવી છે, એની વહુ આવી છે તો એ જમવા બેઠી છે. ત્યાં એની નણંદ હતી તે જમવા બેઠી છે બિસાડી સોમવારની હતી. અને ત્યાં તો એમાં એને ડેટકો મેલી દીધો છે થાળીમાં. તે પછી બિસાડી રોવા માંડી છે કે બેન મારું પાણું સુવાઈ ગયું છે કે એમ કરીને બિસાડી રોતી ઊભી થઈ ગઈ છે. અને ઓલો હાથીની ઘોડે એનો દીકરો નાનો કામ કરતો તો એ બિચારો સીમમાં વયો ગયો છે. એમ કરતાં તો બીજો શ્રાવણ મહિનાનો સોમવાર આવ્યો છે. તે પાછી 3 બાઈઓને એની બેન ને એના મા બાપને બધા ઈંડોરે ખાઈતે હિસકે છે. અને ઓલી તો બિચારા વાયદું કરે છે અને ઢોર દોવે છે. અને ઓલો તો હાથીની ઘોડે કામ કરે છે. ત્યાં તો બીજે સોમવારે તો નઈત નવું રાંધ્યું છે 3 બાઈઓએ. અને 3 બાઈઓ 3 ભાઈઓને બધા જમે છે હપીને. ઓલા બિચારા બે ઓલી તો ઢોર પાણે છે ને ઓલો સીમમાં છે બિચારો. અને પાછું હેઠું બધું વધ્યું હતું, પાછું બધું ભેગું કરીને બધું બે હાટું થાળી ભરી છે. તો બિચારો ઓલો આવ્યો છે વાડીએથી આવીને જમવા બેઠો છે. તે ત્યાં બધું જમી લીધું છે. ત્યાં ઓલી બિચારી જમવા બેઠી છે. ત્યાં એ નણંદ આવી છે, પાછો ડેટકો નાખી ગઈ છે. તે કહે છે બેન મારું ભાણું સુવાઈ ગયું છે કે એમ કરીને બિચારી રોવા માંડી છે કે આ બીજે સોમવારે હું ભૂખી રહી. ત્યાં તો એમ કરતાં તો બહુ ઓલું દુઃખ દેવા માંડ્યા છે બેયને. અને એમ ત્યાં તો ત્રીજો સોમવાર આવ્યો છે. તો ભાઈ બિચારો આખો દી હાથીની ઘોડે કામ કરે છે, 100 વીઘાનું કામ કરે છે. ઓલા 3 ભાઈ બજારમાં રખડે છે, 3 ભાઈ ઈંડોરે ખાઈતે હિસકે છે. ત્રીજા સોમવારે એવું બધું રાંધ્યું છે. પછી એમ કરતાં તો બેયને બધું આમ હેઠું કરીને થાળી ભરીને બેયની મેલી દીધી છે. તો ભાઈ ખાવા બેઠો છે તો બિચારો ખાઈને વયો ગયો વાડીએ. બાઈ ખાવા આવી છે ત્યાં તો જમવા બેઠી છે. ત્યાં તો ડેટકો નાખી ગઈ છે. નણંદ કે એટલે કે બેન મારું ત્રીજા સોમવારે ભાણું સુવાઈ ગયું છે કે હવે શું કરવું કે એમ કરીને રોતી ઊભી થઈ ગઈ છે. ત્યાં તો એનો પોતે વાયદો કરવા પાછી વહી ગઈ છે. ત્યાં તો એને ઘરવાળો ન્યાય ગયો છે. ઓલો નીણ નાખવા ગયો છે. એટલે કે કેમ રોસો કે તમને ખબર છે કે ઘરમાં કેવી રીતે બધું થાય છે કે આપણે કે 3 ભાઈઓ 3 બાઈઓ બધા કે આપણી બેનને બધા જમી લે છે કે માત્ર આ બધા સોમવારવા કે મારા થાળીમાં ડેટકો નાખે છે મારું પાણું સુવાઈ જાય છે. તમને હેઠું બધું આપણે બે હાટું થાળી ભરી રાખે છે, આપણે બેને હેઠું જમાડે છે. એટલે તો બીજું કે તમે હવે તો ભાઈ કહેશે હું તો આ ચોથા સોમવાર આવ્યો છે ને. તે ભાઈ કહેશે હું તો આજ તો પટારા ઉપર સૂઈ જાઉં છું કે સાઈલ વટીને કે મને કોઈને કહેતી નહીં કે ચોથો સોમવાર આવ્યો છે. ભાઈ પટારા ઉપર સૂઈ ગયો છે. અને 3 ભાઈઓને બહુ જ સારું રાંધ્યું છે ચોથા સોમવારે. એટલે એ તો જમે છે 3 ભાઈઓ. એને ઓલી નાની બાઈની નથી વાટ જોઈ, ઓલા ભાઈની વાટ જોઈ નથી. ઓલો પટારા ઉપર સૂતો જોવે છે ને. ત્યાં એ બધા ભાણું બધું હતું એ બધું થાળી પાછી હેઠી બધી ભરીને હેઠું બધું ભર્યું છે ને બધું પાછું થાળી ભરી દીધી છે બેયની. એટલે ભાઈ તો કે કંઈ આવશે વાડીએથી કે કંઈ આવશે ને કંઈ જમશે કે. એટલે તો એ તો એમને મેલી દીધું છે ને. ઓલો તો પટારા ઉપર સૂતો જોવે છે. ત્યાં તો બાઈ જમવા આવે છે તો એ થાળીમાં જમવા બેઠી છે. ત્યાં એ હજી બધું પીરું છે. ત્યાં તો નણંદ ડેટકો નાખી જાય છે કે બેન મારો
સોમવારે ભાણું સુવાઈ ગયું. તા તો કે મારો ભાઈ હજી તો આવ્યો નથી કે કઈ જમશે કે તા તો ઓલો પટારા ઉપર સૂતો હતો તો ઊભો થઈને આવ્યો કે હું તમારામાં જમી કે તમે સારી સોમ મારવા કે બધું અમારું કે એટલું અમને ખવડાવ્યું છે કે હું હાથીની કોડે કામ કરું છું, આ નકરા વાહિદા કરે છે કે અમારું કાંઈ માન નથી કે એમ કરીને તો ભાઈ તો વિચારો બાઈ પાછી વાહિદું કરવા ગઈ છે અને ભાઈ તો ત્યાં વાહી ગયો છે, ઢોરને નીર નાખવા ગયો છે. તા તો બાઈને કહેશે કાંઈક નિશાની ગયા કે મારી પાસે કાંઈ નિશાની નથી કે હું નિશાની દઉં કે એમ કરી મંડી રોવા બહુ. તો કે આ સાણ છે એનો હું કોથરો લેતો આવ્યો છું કે કોથરામાં સાણ ભરી દી કે એટલે બિચારીએ તો સાણ ભરી દીધું કોથરામાં વાહામાં કે બે હાથે થપ્પા માર્યા છે, સાણવાળા હાથ છે તે કે વાહામાં થપ્પા એ સપાઈ ગયા છે દહે આંગળીઓ એમ કરીને. તો ભાઈ તો હાલતો છો છે ને બાઈ તો રોવે છે બહુ ઊભી. ભાઈ હાલતો છો છે તે આવ્યો છે ભોળાનાથના મંદિરે આવ્યો છે, મંદિરે આવીને સાણનો ઢગલો ત્યાં નીલો છે, કોથરો ઉતાર્યો છે, ભોળાનાથના દર્શન કર્યા છે, ભોળાનાથ પ્રસન્ન થયા છે, આશીર્વાદ દીધા છે. અને ત્યાંથી હાલતા એક ગામ આવ્યું છે અને કોથરો તો વાહ્યા છે ભાઈનો સાણનો. હતા તો ગામ આવ્યું છે, ગામને ત્યાં બધા દેશના રાજા આવ્યા હતા એમાં રાજ બનાવવાના હતા રાજાની કે દેશના રાજા આવ્યા હતા બધાને ઓલું કર્યું હતું. તા તો કે ઓલો ભાઈ તો ફાટેલ તૂટેલ લુગડા ને છોકરો એ ઓલા ઉકેડા માથે બેઠો હતો ને સાણનો કોથરો પાણી હતો. પછી ત્યાં દેશના રાજા હતા ને બધી સભા ભરાણી હતી કે હાથી શણગાર્યો તો કે હાથી ઝૂલતો બધાય રાજા સામું જોવે છે, ક્યાંય કર ઢોળતો નથી. આવ્યો તો એ પછી આવ્યો ઓલા ઉકેડા માથે છોકરો બેઠો હતો ત્યાં હાથી એની માથે કર ઢોળે છે. તો બધાય રાજા દાંત કાઢવા માંડ્યા દેશના કે રાત કેમ કાઢો છો કે એટલે કે કાં તો કે ઓલા ફાટેલ તૂટેલ વાઘરીને માથે કર ઢોળીએ એવો કે હાથી કે હાથાઈ શણગારો કે પછી હાથાઈ શણગારી છે, હાથાઈને ઝૂલતી આવે છે, બધાય રાજા સામું જોવે છે, ક્યાંય કર ઢોળતો નથી. પછી તો ઓલી ફાટેલ તૂટેલ છોકરો બેઠો તો લુગડા પહેરીને એની માથે કર ઢોળે છે. તો હવે રાજા દેશના રાજા વયા ગયા છે કે હવે રાજ એને દો કે આપણે કે એટલે રાજ તો એને દીધું છે, રાજમાં લઈ ગયા છે બિચારાને. એને તો બિચારા ફાટેલ તૂટેલ લુગડા હતા ને વગર પહેર્યો તો સાણ એને તો પછી નવરાવ્યો છે, ધોવરાવ્યો છે, રાજમાંથી લુગડા લઈ આવીને રાજા બનાવ્યો છે. રાજા બનાવીને પછી મંડ્યો છે રાજ કરવા. એ બહુ ગામનું બધા સારું કરે છે. એમ કરતાં તો ઓલા એના દેશમાં કાળ પડ્યો છે તે બધા એના અન્ન વગરના એના ભાઈ ભાભી હતા બધા. એટલે એને ખબર પડી રાજાને કે અમારા દેશમાં કાળ પડ્યો છે કે બધા અન્ન વગરના રખડે છે કે હું તો કામ ખોલવું એટલે ક્યાંય કામ કરવા આવે. એટલે બધા ચારે ભાઈઓ ને ચારે બાઈઓ કામ કરવા ગયા છે ત્યાં કણે કે કામ કરવા ગયા છે તે ચારે બાઈઓ ચારે કામ કરવા ગયા છે. પછી ઓલો એને મોટો એને ખબર હતી રાજાને કે આ તો મારા ભાઈઓને મારે બધાય છે કે એટલે તો એને તો એક મોટો બંગલો દીધો છે, બંગલામાં રહેવા દીધા છે, બીજા બધાને ઝૂંપડા કરી દીધા છે અને કામ માંડ્યું છે કરવા. કામ ચાલુ થઈ ગયું છે બધું એટલે એ તો કામ માંડ્યા છે કરવા. એમ કરતાં કેટલા સમય કામ આવ્યું. પછી એક સમય કહે છે કે રાજાનો પાસે તો ગયો છે કે ઓલી બાઈને નાની બાઈને કહેજો કે અમારે ઘેરે આવે કામ કરવા કે. એટલે તો રાજાનો પાસે તો ગયો છે એને ઘેરે પણ એટલે કહેશે ઓલી તમારી નાની વહુને અમારે ઘેરે કામ કરવા મોકલો કે. એટલે બધાય મંડ્યા એના ભાઈઓ અને બાયું મંડ્યું ઓલું કરવા કે. રાજા એમ કહેશે કે ઓલી નાની બાઈને કામ કરવા મોકલો કે. એટલે ઓલા તો બધા ધ્રુજવા માંડ્યા છે. તોય ઓલી નાની બાઈને રાજાનો હુકમ આવ્યો હતો એટલે પાસે તો આવ્યો તો પરાણે મોકલી. પછી નાની બાઈ આવી છે કામ કરવા. થોડાક દી બહુ જ નાની બાઈએ કામ કર્યું. પછી એક દિવસ રાજા કહે છે તમે ગરમ પાણી મેલો કે અને મારે કે નાહવું છે કે. અરે ઓલી બાઈ તો મંડી છે રોવા, ઊભી રોવે છે અને તો ગરમ પાણી કર્યું છે, ડોલ બાથરૂમમાં મેલવા ગઈ છે, ટુવાલ મેલી જાવ કે. એટલે ટુવાલ મેલી આવી છે કે. પછી કહે છે કે નાવા બેઠા છે રાજા કે મને વાહો કરજો. અને ઓલી બાઈ તો બહુ જ રોવે છે, હાથમાંથી પડી જાય છે, અંધારા આવવા માંડે છે. તોય બિચારી બીતી જાય છે. ત્યાં બીતી વાહો કરે છે. ત્યાં તો દહે આંગળીના અંધાણ હતા, નિશાન હતા. પછી રાજા કહે છે તું રોમાં કે
હું તારો પતિ છો, તું મારી વહુ છો કે હું તારો પતિ છો, તું મારી વહુ છે કે જો આ તે મને કોસો સાલનો ભરી દીધો તો આ સાલના પાસે 10 આંગળીના નિશાન પોળા નાખે કરી દીધા છે કે એટલે બાઈ તો રાજી થઈ ગઈ છે. મને છે કામ કરવા કે તમને રાજ મળ્યું કે હા મને રાજ મળ્યું છે કે તે દુઃખ વેઠું હતું, મેં દુઃખ વેઠું હતું એટલે મને રાજ મળ્યું છે કે એટલે તો એ તો માંડ્યા છે ખાવા પીવાનું બધું કરવા. તો રાજા કહે છે ઓલા ભાઈઓ એના રાજાના ભાઈઓ કહે છે કે એ તો અમારે કે આખા ગામમાં કહેવા માંડ્યા કે અમારી બાઈને એને રાખી છે કે અમારી બાઈને રાખી છે કે અમારી બાઈને ઘેરે મોકલતા નથી. પછી રાજાને વાત કાને ગઈ છે તો રાજા કહે છે કે એ 4 ભાઈઓને ત્રણેય ભાઈઓને ત્રણેય બાઈઓને બધાને જમવાનું કર્યું, એને મા બાપને બેનને બધાને જમવાનું કર્યું છે. એટલે તો પાસે તો કહીએ એટલે વગર કીધે જમવા જવું પડે એટલે બધા જમવા ગયા છે તે બહુ સારું બધું બનાવ્યું છે. રાજાએ જમણવાર કર્યું છે, બધું જમણવાર કર્યું છે, જમવા દીધું છે, જમી લીધું છે ને બધાય થાળીમાં હોનાના દેડકા કરાવ્યા છે, બધાય થાળીમાં નાખ્યા છે. તો એની બેન છેલ્લી એની બેનને થાળીમાં હોતી હોનાનો દેડકો નાખ્યો એટલે બેન કહે છે મારું ભાણું સુવાઈ ગયું કે એટલે કે તાર ભાભીનું ભાણું કાયમ માટે સુવાઈ ગયું હતું, તારું આ તો હોનાનો દેડકો છે ને તારું સુવાઈ ગયું છે કે 2 જણાને આશીર્વાદ મળ્યા. હવને મળ્યા.